નમસ્કાર ભક્તજનો, આજે આપણે નવરાત્રિના બીજા નોરતામાં માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીની પૂજાથી વ્યક્તિને તપ, ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના બીજા નોરતરે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાજીના 9 દુર્ગા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણી નંબર આવે છે. બ્રહ્મચારિણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દમાંથી બનેલો છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરનાર દેવી એવો થાય છે. માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનવામાં આવે છે. દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ. માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ચંદ્ર સમાન અત્યંત તેજસ્વી છે. દુર્ગા સપ્તશતી અનુસાર માતા બ્રહ્મચારિણી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. માતાના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળ છે. માતા બ્રહ્મચારિણી પૂજા વિધિ. નવરાત્રિના બીજા નોરતરે માતા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. બાજોટ પર માતા બ્રહ્મચારિણીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો. જો તમારી પાસે માં બ્રહ્મચારિણીનો ફોટો ન હોય તો તમે નવદુર્ગાનો ફોટો મૂકી શકો છો. હવે દીપ, ધૂપ, અગરબત્તી કરો. માતાની ષોડશોપચાર પૂજા પણ કરો. માતાજીને પ્રસાદ ભોગમાં મીઠાઈ અને ફળ અર્પણ કરો. અંતમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને માં બ્રહ્મચારિણીની આરતી કરો. માતા બ્રહ્મચારિણીની પૂજા કેમ કરવી જોઈએ? એવું માનવામાં આવે છે કે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સાથે જ ભક્તમાં તપ, ધ્યાન કરવાની શક્તિ આવે છે. જો નવરાત્રિના દિવસે તમે માં બ્રહ્મચારિણીની પૂજા કરી રહ્યા છો તો આ વ્રત કથા જરૂર વાંચો. આવો જાણીએ આ ઝડપી વાર્તા વિશે. દેવી બ્રહ્મચારિણીની કથા. પૂર્વજન્મમાં બ્રહ્મચારિણી દેવીનો જન્મ પર્વતરાજ હિમાલયના પુત્રીના રૂપમાં થયો હતો. નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કઠિન તપસ્યાને કારણે તેઓ તપચારિણી એટલે કે બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. 1000 વર્ષ સુધી તેઓ માત્ર ફળ ખાઈ જીવ્યા અને 100 વર્ષ સુધી તેઓ માત્ર જમીન પર જ રહ્યા અને શાકભાજી પર જીવન નિર્વાહ કર્યો હતો. ઘણા દિવસોથી કઠિન ઉપવાસ કર્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને આકરા સૂર્યપ્રકાશનો તાપ સહન કર્યો. 3000 વર્ષ સુધી તેમણે બીલીપત્ર ખાધા અને શંકર ભગવાનની પૂજા કરી. આ પછી તેમણે સૂકા બિલ્વના પાન ખાવાનું પણ બંધ કરી દીધું હતું. ઘણા 1000 વર્ષો સુધી તેમણે અન્ન પાણી ગ્રહણ વગરના તપસ્યા કરી. પાન ખાવાનું બંધ કરવાથી તેમને અપર્ણા નામ મળ્યું. કઠોર તપસ્યાને કારણે દેવીનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. દેવો, ઋષિઓ, સિદ્ધો, મુનિઓ સૌએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવ્યું, પ્રશંસા કરી અને કહ્યું, હે દેવી, આજ સુધી આટલી આકરી તપસ્યા કોઈએ નથી કરી. તે માત્ર તમારા દ્વારા જ શક્ય હતું. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવ તમારા પતિ તરીકે મળશે. હવે તપ છોડીને ઘરે પાછા ફરો. તમારા પિતા તમને ટૂંક સમયમાં જ લેવા આવવાના છે. માતાની કથાનો સાર એ છે કે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવું જોઈએ. માતા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.